બેફામ સાહેબની રચનાથી આજની સાંજની શરૂઆત કરું તો કવિ શું હું, બધાને કાજ મારે જીવવાનું છે, બધાના દર્દ મારા છે અને મારું દિલ બધાનું છે. તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે, કે એ જીવવાનું કારણ છે કે મરવાનું બહાનું છે. નહીતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે, મગર મારા મુકદ્દરમાં હંમેશા જાગવાનું છે. નજૂમી આવનારી કાલની ચર્ચા પછી કરજે, નજૂમી આવનારી કાલની ચર્ચા પછી કરજે, મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે. હું ધારું છું સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી, હું ધારું છું સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી, કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે. બેફામ સાહેબની આ રચના કવિ માટે ઘણું કહી જાય છે. કવિ એટલે શું? કવિનો ક શરૂ થાય છે કલમ પકડીને જે કવિતા લખે છે એ કવિતા ઉર્મિઓને શબ્દોનું દ્વાર આપે છે, એ શબ્દોને શણગારે છે, એ શબ્દોથી રંગોળી પૂરે છે અને રંગોળીથી આપણે બધા મજા લઈશું. શબ્દોથી હવામાં જે હોળી રમે છે એ કવિ છે. એ કવિનું દર્દ આ બેફામ સાહેબની રચનામાં ખૂબ જ સારું એવું લખાયું છે. આજના આપણા જે કવિ છે અબતક સમી સાંજના, એ છે ભાર્ગવભાઈ ઠાકોર. એ કવિ કે જે લખી શકે કે બધી વળગણ બધા સગપણ બધું મિથ્યા છે, છોડી દે તું કેળવ માત્ર આટલી સમજો, બધું મિથ્યા છે છોડી દે. આવું તો આધ્યાત્મિક લેવલનું લખી શકાય, પણ પ્રેમ માટે પણ જે લખી શકે, જે માત્ર કવિ નથી પણ એક ઉત્કૃષ્ટ અભિનેતા પણ છે, જેમણે 50થી વધારે નાટકોમાં પણ કામ કર્યું છે, 10થી વધારે શોર્ટ ફિલ્મ્સ અને એડવર્ટાઇઝમાં કામ કર્યું છે, અને સાથે સાથે જ 3 ફિલ્મમાં પણ કામ કર્યું છે. 2 ગુજરાતી મૂવી, એક હમણાં જે યુવા સરકાર લોન્ચ થયું એમાં જ કામ કર્યું છે, અને એક બાપ રે બાપ એ મૂવીમાં તો પોતે અભિનય કર્યો છે પણ એમના ગીત પણ એમણે લખ્યા છે. યુવા સરકારમાં પોતાના અભિનય ખૂબ જ પ્રશંસા થઈ છે એવા ભાર્ગવભાઈ ઠાકોર આજની અબતક સમી સાંજમાં આપણી સાથે છે. તો મારે શું કરવાનું છે એના માટે મિલિંદ ગઢવીની એક રચના તમને સંભળાવું કે એક કહાની હું કહેવાનો, એક કહાની એક કહાની હું કહેવાનો, એક કહાની એ કહેશે, વાદળ વાદળ હું કહેવાનું, પાણી પાણી એ કહેશે. ચોક્કસ અવધિમાં કહેવું એ કઈ બચ્ચાના ખેલ નથી, ચોક્કસ અવધિમાં કહેવું એ કઈ બચ્ચાના ખેલ નથી. ખેંચી તાણી હું કહેવાનું, જોખી જાણી એ કહેશે. અમને થોડી સુવિધા રહે, તમને થોડો ચેન્જ મળે, અમને થોડી સુવિધા રહે, તમને થોડો ચેન્જ મળે, વચ્ચે વચ્ચે હું કહેવાનું એ સરવાણી એ કહેશે. ભાર્ગવભાઈ, ખૂબ જ સ્વાગત છે તમારું અબતક સમી સાંજમાં. આ સાંજને તમારે શણગારવા માટે પહેલી ગઝલ તમે કઈ રજૂ કરશો? એક સરસ ગઝલથી શરૂઆત કરીએ કે બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું, બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું, ફરી ગરદન ઝુકાવીને તમે બેસી ગયા કે શું, કે બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું, ફરી ગરદન ઝુકાવીને તમે બેસી ગયા કે શું, ને હવે તો શંખ ફૂંકો, જંગ છે અસ્તિત્વ માટેનો, કે હવે તો શંખ ફૂંકો, જંગ છે અસ્તિત્વ માટેનો, અરે બાયો ચડાવીને તમે બેસી ગયા કે શું, ને કલમ ઉચકી શકું છું, કલમ ઉચકી શકો છો તો સુદર્શન પણ કરો ધારણ, કલમ ઉચકી શકો છો તો સુદર્શન પણ કરો ધારણ, બધા શસ્ત્રો છુપાવીને તમે બેસી ગયા કે શું, બધા શસ્ત્રો છુપાવીને તમે બેસી ગયા કે શું, ને ભૂલીને કર્મનો સિદ્ધાંત બસ ઉપદેશ આપો છો, ભૂલીને કર્મનો સિદ્ધાંત બસ ઉપદેશ આપો છો, નરી ધૂણી ધખાવીને તમે બેસી ગયા કે શું, ને કર્યો છે પ્રેમ તો જાહેરમાં સ્વીકારીએ એને, કે કર્યો છે પ્રેમ તો જાહેરમાં સ્વીકારીએ એને, અરે સપનું સજાવીને તમે બેસી ગયા કે શું, બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું, ફરી ગરદન ઝુકાવીને તમે બેસી ગયા કે શું. વાહ વાહ ભાર્ગવભાઈ, ખૂબ જ સરસ ગઝલ. થેન્ક યુ.
ત્યારે મને એક પ્રશ્ન થાય કે આવી સરસ તમે ગઝલો લખો છો, તમે કોમર્સના માણસ છો અને આંકડાઓ સાથે તમારે રમવાનું હોય, આંકડાઓ સાથે તમારે રોજ પનારો હોય છે, ત્યારે આ આંકડાઓ પછી આ અભિનય ને આ પછી આવી સારી મજાની ગઝલ તમે કઈ રીતે લખી શકો છો? શરૂઆત ક્યાંથી થઈ તમારી ગઝલ લખવાની? એકચ્યુઅલી મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન, જેમ તમે કીધું કે હું કોમર્સનો માણસ, મેં MCOMનો અભ્યાસ, BCOM ને MCOM 5 વર્ષ મેં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ HA કોલેજથી કર્યો. પણ મારા ઘરમાં પહેલેથી કવિતાનું વાતાવરણ, મારા પિતાશ્રી સ્વર્ગસ્થ રામભાઈ ઠાકર એ વર્ષોથી રાજકોટમાં કવિ સંમેલનો કરે. મારા દાદાના નામની સંસ્થા હરિકૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, એમાં વર્ષોથી દર વર્ષે એક કવિ સંમેલન યોજે. એટલે જાણીતા બધા જ કવિઓ, આદિલ મંસૂરીથી શરૂ કરીને રમેશ પારેખથી શરૂ કરીને એ બધા જ કવિઓનો મારા ઘરે આવરો જાવરો. મુંબઈના ખૂબ પ્રખ્યાત કવિ અને સંચાલક શોભિત દેસાઈ, એ મારા પપ્પાના પરમ મિત્ર. શોભિતભાઈ ઘરે આવે, પપ્પા સાથે કવિતાઓની વાતો કરે. ત્યાંથી મને પણ કવિતામાં રસ પડ્યો અને ખાસ કરીને કવિતામાં હું ગઝલો વધારે લખું છું. ત્યારે ગઝલનું જે છંદશાસ્ત્ર છે એ મને શીખવાડવામાં શોભિતભાઈનો મોટો હાથ. એમણે મારી કલમને, જેને કહેવાય ને કે એમેચ્યોર કલમને ગઝલ તરફ વાળી, મીટરમાં લખતા મને શીખવ્યું. અને સાથે સાથે કદાચ છંદ તમને આવડી જાય તો સારી ગઝલ તમે લખી શકો એવું નથી. વિચારો, એક શબ્દ ભંડોળ અને વિચારો એ તમને બીજા ગઝલકારથી જ્યારે અલગ કરતા હોય છે ત્યારે કઈ પ્રકારનું વાંચન કરવું જેનાથી તમારા વિચારો સુદૃઢ બને, એ પણ મને શોભિતભાઈ શીખવ્યું. તો એમ કહી શકું કે શોભિત દેસાઈ અને ત્યારબાદ રાજકોટના આપણા કવિ સંજુવાળા, આ બેના માર્ગદર્શનથી મારું આજે અસ્તિત્વ છે ગઝલ સાહિત્યમાં, એ ભાર્ગવ ઠાકર તરીકેનું, આ બંનેને આભારી છે. કહેવાય ને એક સારું વાંચન જ એક શ્રેષ્ઠ લેખન કરે. બિલકુલ. ત્યારે મને એક તમને પૂછવાનું થાય કે તમારા ફેવરિટ કવિ ક્યાં? આમ તો ઘણા બધા કવિઓ, રમેશ પારેખ સાથે પણ મારે ખૂબ ગૌરવ રહ્યો છે. મારા ઘરની એકદમ નજીક રહે. ઘણા બધા કાર્યક્રમોમાં રમેશભાઈને મારે મારા સ્કૂટર પાછળ બેસાડીને લઈ જવાનું બન્યું છે. મારા માટે આમ ગૌરવની વાત કહી શકાય ને આમ એક મારા માટે દુઃખની વાત પણ એ કહી શકાય કે રમેશ પારેખ જેવો કવિ મને એમ કહેતો કે તું જ્યારે ગઝલ સંગ્રહ તારો કરીશ ત્યારે એની પ્રસ્તાવના હું લખીશ. અને હું હંમેશા રમેશભાઈને કહેતો કે રમેશભાઈ, રમેશ પારેખને બતાવી શકાય એવી 100 સારી ગઝલો હું લખીશ ત્યારે હું મારું પુસ્તક છાપીશ. પણ એ ઘડી આવે એ પહેલાં રમેશભાઈ આપણી વચ્ચે ન રહ્યા, એનું મને બહુ જ દુઃખ છે. પણ હા, રમેશ પારેખ, આપણા રાજકોટના કવિ સંજુભાઈ, શોભિતભાઈ, આ ઉપરાંત વાત કરીએ તો મનોજ ખંડેરિયા એમનું અને શ્યામ સાધુ, આ 4-5 એવા કવિઓ છે કે જેમને હું સતત અને ખૂબ મેં વાંચ્યા છે, એમને અનુસર્યા છે અને એમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. ભાર્ગવભાઈ, મને એક તમારી રચના ખૂબ ગમે છે અને હું એ પઠન કરવા માંગુ છું. વાહ! કે હૃદયની આરપાર છે, હૃદયની આરપાર છે, સ્મરણ આ ધારદાર છે, નહીં રૂજાય ઘાવા અતીતનો પ્રહાર છે. આ દેહ કાયમી નથી, આ શ્વાસ પણ ઉધાર છે. આ દેહ કાયમી નથી, શ્વાસ પણ ઉધાર છે. તમે કહો સુગંધ પણ એ પુષ્પનો પ્રચાર છે. કદી જતાવતો નથી, કદી જતાવતો નથી. હા, પ્રેમ બેશુમાર છે. ભાર્ગવભાઈ, ક્યાંથી તમને આ ગઝલ લખવાની કે કોઈ પણ ગઝલ પાછળ લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? શું કોઈ ઘટના તમને સ્પર્શી જાય છે કે પછી પ્રેમ ઉપરથી કે પ્રેમ થાય તો જ ગઝલ લખાય કે શું? ખરેખર એવું નથી હોતું કે પ્રેમ થાય તો જ ગઝલ લખી શકાય. પણ ખરેખર ગઝલની મજા એ છે કે ગઝલમાં ઓછામાં ઓછા, ગઝલનું બંધારણ એવું કહે છે કે ગઝલ 5 શેર બને ઓછામાં ઓછા ત્યારે એક મુકમ્મલ ગઝલ બનતી હોય. પણ ગઝલની મજા એ છે કે 5 શેર એ પોતાનું એક અલગ ભાવ વિશ્વ લઈને આવે છે. મુસલસલ ગઝલ એટલે કે એક જ વિષય પર લખાયેલી ગઝલો પણ લખાઈ છે. પણ જનરલી નોર્મલી એવું છે ગઝલના ફોર્મમાં કે ધારો કે 5 શેર કે 7 શેર હોય તો એ બધાએ પોતાની એક અલગ અલગ વાત લઈને આવતી હોય છે. ત્યારે ઘણીવાર કેવું થાય, મેં તમને કીધું એ પ્રમાણે યોગિતભાઈ કે વાંચન તમે કરતા હો પછી એમાં માત્ર કાવ્ય સાહિત્ય નહીં, તમે નોર્મલી પણ ન્યૂઝપેપર વાંચો કે પૂર્તિમાં કોઈ આર્ટિકલ વાંચો કે નવલકથાઓ વાંચો, એમાંથી કોઈ વાત તમને સ્પર્શી જાય, કોઈ ઘટના તમને સ્પર્શી જાય, એના ઉપરથી કોઈ એક મિસરો
તમને મળે અને એ મિશ્રા પરથી પછી ધીમે ધીમે તમે સતત એને મમડાવો. તમારી ગઝલ સાંભળવા માંગીશ કે જે તમને ઘટનાને સ્પર્શીને તમે લખી. બિલકુલ, હું આ ગઝલ તમારી સમક્ષ કે શ્રોતાઓ સમક્ષ મૂકતા પહેલાં એક થોડું એનું બેકગ્રાઉન્ડ આપી દઉં કે હું સવારે વહેલી સવારે મોર્નિંગ વોક કરવા આપણું રાજકોટમાં રેસકોર્સ છે ત્યાં જાઉં. એટલે જે રાજકોટની સવારથી વાકેફ છે એમને ખબર હશે કે ગરમીઓના દિવસોમાં ત્યાં ઘણા બધા ગરમાળાના ઝાડ છે જેમાં ઘેઘૂર પીળા ફૂલો ઉનાળાના સમયમાં તપતો ઉનાળો હોય ત્યારે ખાલી પીળા ફૂલોથી આખું ઝાડ ઢકાયેલું હોય, પાંદડા ન હોય. આ ગરમાળાના ફૂલનો આવો સરસ પીળો કલર, એમાં સવારનો આછો તડકો પડતો હોય ને એને કારણે એની જે પીળાશ ઉભરીને આવે એના ઉપરથી મને એક મિસરો મળ્યો અને પછી આખી ગઝલ આવી. પહેલાં એ ગઝલનો મતલા અને એના બીજા શેરમાં ગરમાળાની વાત આવશે ત્યારે શ્રોતાઓને અને આપને ખબર પડી જશે કે આ ગઝલ આખી ક્યાંથી અવતરી. કે ભાતીગળ ભ્રમણાનું ઝાડું ગજવામાં લઈ હરે ફરે છે. ભાતીગળ ભ્રમણાનું ઝાડું ગજવામાં લઈ હરે ફરે છે. થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે ફરે છે. ભાતીગળ ભ્રમણાનું ઝાડું ગજવામાં લઈ હરે ફરે છે. થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે ફરે છે. ને જાંબુડી તડકાને સ્પર્શી પળમાં એ સોનેરી કરશે. આપણે કહીએ છીએ ને અલ્ટ્રાવાયોલેટ કિરણો, જાંબુડી તડકો હોય છે. હા, એટલે એ જાંબુડી તડકાની વાત છે કે ખરેખર તો તડકો જાંબુડી છે તો આપણને કેમ સોનેરી દેખાય છે કે જાંબુડી તડકાને સ્પર્શી પળમાં એ સોનેરી કરશે. ગરમાળા ઘેઘૂર ઉનાળું ગજવામાં લઈ હરે ફરે છે. ગરમાળા ઘેઘૂર ઉનાળું ગજવામાં લઈ હરે ફરે છે. ને છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ. જ્યારે એક અખબારનું માધ્યમ અબતકના ચેનલ ઉપર આપણે આ કાર્યક્રમ માણી રહ્યા છીએ ત્યારે અખબારોની વાત કે રોજબરોજ ઘણી બધી એવી ઘટનાઓ હોય છે કે જે આપણે કહીએ ને કે ખરેખર એ ઘટનામાં નાટ્ય તત્વ વધારે હોય અને એ ઘટનામાં ઘણાને એવો શોખ હોય કે રોજે રોજ પોતે અખબારમાં રહે તો એના ઉપર એક કટાક્ષ શેર કે છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ ત્યારે ખપ એ સ્મિત છીનાડું ગજવામાં લઈ હરે ફરે છે. ને વૈરાગી વાઘાની સળના ચાઠા ક્યાંથી હોય શરીરે. જે બની બેઠેલા સાધુ સંતો છે આપણા ભારતમાં તો એની કોઈ નવાઈ નથી, એના ઉપર એક કટાક્ષનો આ શેર કે વૈરાગી વાઘાની સળના ચાઠા ક્યાંથી હોય શરીરે. એ તો કાયમ પોચ સુવાળું ગજવામાં લઈ હરે ફરે છે. ને વિસ્મયની ઓપાર જવાનો રસ્તો કેમ કરીને ઉઘડે. વિસ્મયની ઓપાર જવાનો રસ્તો કેમ કરીને ઉઘડે. શંકાનું લોખંડી તાળું ગજવામાં લઈ હરે ફરે છે. કે ભાતીગળ ભ્રમણાનું ઝાડું ગજવામાં લઈ હરે ફરે છે. થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે ફરે છે. પવિત્ર વાતાવરણની અનુભૂતિ, સકારાત્મક ઉર્જાનો અહેસાસ. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે, મચ્છર જીવાત દૂર કરે, વાતાવરણ મનમોહક બનાવે. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી અલગ અલગ ફ્લેવરમાં ઉપલબ્ધ. પાઉન્ડ્સ, ભારતવાસી, નફીઝા, કેવડા, ગુલાબ, લવંડર, રજવાડી, મોગરા, પર્પલ, કેદાર, 7 સ્ટાર, સેન્ડલ, ફૂલ રોજ, રિયલ ફ્લાવર, સુખડ ચંદન, સિલ્વર સ્મેલ, પંચામૃત, પાઇનેપલ અને અન્ય ઘણી બધી ફ્લેવરમાં ઉપલબ્ધ. ઔષધિ ગુગળ ધૂપ સાથે શિવમ ધૂપ કપ અને અગરબત્તી. પોતીક વજવાળો લઈને ગજવામાં હરે ફરે છે. આધ્યાત્મિકતાની મેં તમારી ગઝલ એક આમાંય તમે એક વૈરાગી ઉપર તમે સંતો ઉપર કટાક્ષ કર્યો અને મેં જ્યારે તમારો પરિચય આપ્યો કે બધું વળગણ બધા સદપણ બધું મિથ્યા છે, છોડી દે તું કેળવું માત્ર આટલી સમજણ બધું મિથ્યા છે, છોડી દે. આધ્યાત્મિકતા ક્યાંથી આવી? ફરી હું એ જ વાત કહીશ કે આમ તો વાંચન અને ખરેખર તો આપણા ગ્રંથો, સાહિત્ય, સંહિતાઓ આ બધામાં પણ ઘણી બધી એવી બાબત છે કે જેનાથી
આ પ્રકારના શેર કે આ પ્રકારની વાત સહજ રીતે જ માત્ર કવિ નથી હોતો પણ એક અડધો સંત હોય છે એમ પણ કહી શકાય. બિલકુલ. પણ છતાં પણ મારું એ પણ માનવાનું છે કે કોઈ વસ્તુનો તમારો અભ્યાસ જેને કારણે કોઈ સહજ વાત તમારી ગઝલમાં આવી જાય એની મજા અલગ હોય છે. પણ કોઈ પ્રકારનું છીછરું આછેરું જ્ઞાન જેને કહેવાય કે ઓછું અધૂરું જ્ઞાન એને તમે તમારા અધ્યાત્મમાં ખપાવી અને લોકોની વાહવા માટે શેર લખો તો એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. પણ હા, ચોક્કસ તમારું આધ્યાત્મિક વાંચન કે તમારું આપણા ધર્મગ્રંથો કે સંહિતાઓનું વાંચન હોય અને એમાંથી કોઈ સહજ ઘટના એ પડઘાઈ જતી. બિલકુલ. અનુભવ તો આમાં હું એવું નહીં કહું, કારણ કે કેવું છે કે આમ જોવા જઈએ તો અમારા કવિઓ માટે ખાસ કરીને હું મારી પર્ટિક્યુલર વાત કરીશ કે મેં તમને શરૂઆતમાં કીધું કે આખી ગઝલ જ્યારે નિપજતી હોય ત્યારે એની શરૂઆત કોઈ એક મિસરાથી કે કોઈ એક રદીફ કાવ્યો એ ક્યાંકથી અવતરતો હોય. એ અમારા માટે તો આમ તો આધ્યાત્મિક ઘટના જ છે કે ક્યારેક અડધી રાત્રે સૂતા હોઈએ ને કોઈ વિચાર મગજમાં આવે, પણ અલ્ટિમેટલી આપણા મગજમાં જે વિચારો આવે છે એ આપણા વાંચન કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એના પરિપ્રેક્ષમાં જ આપણા મગજમાં આવતા હોય છે અને એમાંથી જ આ વાત બનતી હોય છે. કવિઓની ખાલી વિશેષતા એટલી છે કે જે વાંચે કે જે જુએ છે જે ઘટનાઓ એ પોતે શબ્દોમાં રજૂ કરી શકે છે. આપણે વાતોમાં જ આ સાંજ નથી કાઢવાની પણ આપણે તમારી રચનાઓ પણ માણવાની. બિલકુલ. ભાર્ગવભાઈ, તમે ગઝલ બે સંભળાવી, તમારી ગઝલ સંભળાવી. ગઝલ ઉપરાંત તમે કયા કયા કાવ્ય પ્રકાર તમે લખો છો? આમ તો મોટે ભાગે મારું ગઝલોમાં જ મુખ્યત્વે પ્રદાન છે, પણ જેમ તમે આગળ કીધું એમ મેં ફિલ્મમાં ગીત લખ્યું. હા, એટલે મેં બીજા પણ ગીતો પણ લખ્યા છે. બિલકુલ. એક ગીત હું તમને સંભળાવું મારું કે એકલા ક્યારેક રહો જોઈએ. એકલા ક્યારેક રહો જોઈએ. એકલા ક્યારેક રહો જોઈએ કે સ્મરણોની વચ્ચે બસ એકલા અટુલા આ સાંજનું એકાંત સહો જોઈએ. એકલા ક્યારેક રહો જોઈએ. સમી સાંજે એક આ સાંજની વાત કે એકલા ક્યારેક રહો જોઈએ સ્મરણોની સાથે બસ એકલા અટુલા આ સાંજનું એકાંત સહો જોઈએ. એકલા ક્યારેક રહો જોઈએ ને પુસ્તકમાં આખું ઉકેલવાની શોધ લઈ હિંડોળે એકલતા ઝૂરતી. કે પુસ્તકમાં આખું ઉકેલવાની શોધ લઈ હિંડોળે એકલતા ઝૂરતી ને થાક્યો આ ચહેરાથી એવો સવાલ હવે આંખો અરીસાને પૂછતી. કે પુસ્તકમાં આખું ઉકેલવાની શોધ લઈ હિંડોળે એકલતા ઝૂરતી ને થાક્યો આ ચહેરાથી એવો સવાલ હવે આંખો અરીસાને પૂછતી ને પ્રેમની અપેક્ષાના ઝંખનાના ઉછળતા દરિયામાં આપ વહો જોઈએ. એકલા ક્યારેક રહો જોઈએ ને હૈયાની વાત નથી ખોલી શકાતી ક્યાંય સહવાસી પડછાયા થાય છે. કે હૈયાની વાત નથી ખોલી શકાતી ક્યાંય સહવાસી પડછાયા થાય છે. હોંકારો કોઈ સંભળાય નહીં આપણી જ હોંકારો કોઈ સંભળાય નહીં આપણા જ બોલેલા શબ્દો પડઘાય છે. કે હૈયાની વાત નથી ખોલી શકાતી ક્યાંય સહવાસી પડછાયા થાય છે. હોંકારો કોઈ સંભળાય નહીં આપણા જ બોલેલા શબ્દો પડઘાય છે. કે હોઠેથી સાવજ વરાળ થઈ ઉડેલા અક્ષરના અર્થ કહો જોઈએ. એકલા ક્યારેક રહો જોઈએ એ સ્મરણોની વચ્ચે બસ એકલા અટુલા આ સાંજનું એકાંત સહો જોઈએ. તો આ એક ગીતની ઝલક. બિલકુલ. અત્યારે આ સમયમાં કોરોના મહામારીમાં અત્યારે ચાલી રહી છે અને આ સમયમાં તમને કોઈ તમારી રચના તમે કોઈ કરી? બિલકુલ. આમ તો એવું છે કે બહુ સિચ્યુએશનલ ગઝલો હું લખતો નથી, પણ આ સમય બધા માટે બહુ વિકટ હતો અને એક અલગ પ્રકારની શહેરની આબોહવા થઈ ગઈ હતી. લોકડાઉનનો શરૂઆતનો પિરિયડ યાદ કરીએ. બિલકુલ. સ્પર્શતા નહીં. તો આ વાત ઉપર જ એક ગઝલ આવી, એના કેટલાક શેર તમારી સાથે કે કંઈ અલગ વર્તાય છે આ શહેરની આબોહવા. કંઈક અલગ વર્તાય છે કંઈક અલગ વર્તાય છે આ શહેરની આબોહવા સ્પર્શથી ગભરાય છે આ શહેરની આબોહવા. કંઈ અલગ વર્તાય છે આ શહેરની આબોહવા સ્પર્શથી ગભરાય છે આ શહેરની આબોહવા. અને આ સમયમાં જ્યારે ધર્મસ્થાનો પણ બંધ થઈ ગયા હતા ત્યારે આ શેર આવ્યો કે શંખનાદો કે અઝાનો ક્યાંય પણ ગૂંજે નહીં. શંખનાદો કે અઝાનો ક્યાંય પણ ગૂંજે નહીં. મૌન રહી મલકાય છે આ શહેરની આબોહવા.
મૌન રહી મલકાય છે આ શહેરની આબોહવા ને પ્રાણવાયુ તાજગી કઈ કેટલી ખુશ્બો લઈ પ્રાણવાયુ તાજગી કઈ કેટલી ખુશ્બો લઈ બારણે અથડાય છે આ શહેરની આબોહવા કે બારણે અથડાય છે આ શહેરની આબોહવા. અને આપણે સતત વિકાસની વાત કરીએ, શહેરી વિસ્તાર વિકસતો જાય છે, પણ આ વિકાસ થવામાં આપણે શું ગુમાવીએ છીએ એની આ શહેરમાં વાત કે કંઈ ખબર છે આપણી વિકસિત થવાની હોડમાં, કંઈ ખબર છે આપણી વિકસિત થવાની હોડમાં કેટલું ખર્ચાય છે આ શહેરની આબોહવા? કંઈ ખબર છે આપણી વિકસિત થવાની હોડમાં કેટલું ખર્ચાય છે આ શહેરની આબોહવા? ને કેક્ટસ લાવી જતાવે પ્રકૃતિ પ્રત્યે ફરજ. કેક્ટસ લાવીને આપણે બાગ બગીચા ફ્લેટમાં નથી ઉગાડી શકતા, તો ઘરમાં આપણે કેક્ટસ લઈ આવીને એમ સમજીએ છીએ કે પ્રકૃતિ પ્રત્યે આપણે ફરજ નિભાવી દીધી, પણ આપણે એક વૃક્ષ વાવવાની તસદી નથી લેતા. છાંયો બધાને પોતાની ગાડી માટે જોઈએ છે, પણ એ વૃક્ષ વાવવાની હિંમત નથી કરતા. ત્યારે આ કટાક્ષનો શેર કે કેક્ટસ લાવી જતાવે પ્રકૃતિ પ્રત્યે ફરજ દંભથી અકળાય છે આ શહેરની આબોહવા. કંઈ અલગ વર્તાય છે આ શહેરની આબોહવા, સ્પર્શથી ગભરાય છે આ શહેરની આબોહવા. બહુ ક્યાં ખૂબ બાત છે ભાર્ગવભાઈ. થેન્ક યુ. જ્યાં સુધી મને ખબર છે તમે ગુજરાતી અને હિન્દુસ્તાની એમ બંને ભાષાના તમે ખૂબ જ એવા જાણકાર છો અને બંને ભાષામાં તમે સારી એવી ગઝલો લખો છો. જી જી. ગુજરાતીની ખૂબ ગઝલો તમારી માણી. હવે અને મને આમ તો કેવી મરી સાહેબનો એક શેર છે કે હો ગુર્જરી ઓથ કે ઉર્દુની ઓ મરીઝ, હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ. ગઝલો લખાય છે દિલ્હી જબાનમાં. બિલકુલ. તમે વાત કરી ગુજરાતી અને ઉર્દુ, હું જરા નાની વાત એક કરીને પછી મારી હિન્દુસ્તાની ગઝલ. અમે એને હિન્દુસ્તાની ગઝલ કહીએ છીએ. હા, એના પાછળ મર્મ પણ જાણવામાં. હા, એની પાછળ એવું છે કે આપણે આમ તો ગુજરાતી ભાષાના લેખકો વર્ષોથી ઉર્દુ ગઝલો પણ સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ, જેને કારણે ઉર્દુ શબ્દો અને ઉર્દુની જે લઢણ છે એનાથી અમારો પરિચય થઈ ગયો હોય. પણ ઉર્દુ લિપિ એટલી સારી રીતે આપણે જાણતા ન હોઈએ, એને કારણે કેટલાક હિન્દીના અને કેટલાક ઉર્દુના આવા શબ્દો ભેગા મળીને એક ગઝલ બનતી હોય, જેને તમે પ્યોર ઉર્દુ ગઝલ એટલા માટે ન કહી શકો કે એમાં ઉર્દુ લિપિ નથી, અને હિન્દી ગઝલ તો એટલા માટે ન કહી શકાય કે એમાં ઘણા બધા ઉર્દુના શબ્દો આવતા હોય છે, જ્યારે સાફ હિન્દી સ્વચ્છ શુદ્ધ હિન્દી છે એ આખી અલગ ભાષા છે. એટલે અમે કવિઓ આને એક હિન્દુસ્તાની ગઝલ, હિન્દુસ્તાનના લોકો સમજી શકે અને સરળતાથી પચાવી શકે એવી એક હિન્દુસ્તાની ગઝલ. એક હિન્દુસ્તાની ગઝલ કે અગર તુમ ભી તન્હા મરે જા રહે હો, અગર તુમ ભી તન્હા મરે જા રહે હો તો આ જાઓ इतना क्यों इतरा रहे हो, अगर तुम भी तन्हा मरे जा रहे हो तो आ जाओ इतना क्यों इतरा रहे हो. क्या इतना कुशादा शहर हो गया है, कुशादा એટલે વ્યાપક, વિશાળ, મોટું. क्या इतना कुशादा शहर हो गया है जो ख्वाबों की गलियों में टकरा रहे हो, क्या इतना कुशादा शहर हो गया है जो ख्वाबों की गलियों में टकरा रहे हो. ज़रूरत थी कुछ या है कुछ काम मुझसे, ज़रूरत थी कुछ या है कुछ काम मुझसे, बड़े ही सलीके से पेश आ रहे हो, बड़े ही सलीके से पेश आ रहे हो. जो पढ़ ना सका मेरी आंखें उन्हें तुम, जो पढ़ ना सका मेरी आंखें उन्हें तुम मोहब्बत के मानी क्या समझा रहे हो. जो पढ़ ना सका मेरी आंखें उन्हें तुम मोहब्बत के मानी क्या समझा रहे हो. यूं बेनाम रहना ही उसकी अना है. अना એટલે એનો નેચર, એનો એટીટ્यूड. यूं बेनाम रहना ही उसकी अना है. क्यों चाहत को रिश्तों से उलझा रहे हो, क्यों चाहत को रिश्तों से उलझा रहे हो. अगर तुम भी तन्हा मरे जा रहे हो तो आ जाओ इतना क्यों इतरा रहे हो. પવિત્ર વાતાવરણની અનુભૂતિ, સકારાત્મક ઉર્જાનો અહેસાસ. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે, મચ્છર જીવાત દૂર કરે, વાતાવરણ મનમોહક બનાવે. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી અલગ અલગ ફ્લેવરમાં ઉપલબ્ધ. પાઉન્ડ્સ, ભારતવાસી, નફીઝા, કેવડા, ગુલાબ, લવંડર, રજવાડી, મોગરા, પર્પલ, કેદાર, 7 સ્ટાર, સેન્ડલ, ફૂલ રોજ, રિયલ
સનફ્લાવર, સુખડ ચંદન, સિલ્વર સ્મેલ, પંચામૃત, પાઇનેપલ અને અન્ય ઘણી બધી ફ્લેવરમાં ઉપલબ્ધ. ઔષધિ ગુગળ ધૂપ સાથે શિવમ ધૂપ કપ અને અગરબત્તી. વાહ વાહ, ક્યાં ખૂબ તમે કીધું Thank you. ભાર્ગવભાઈ. જેમ મેં તમારી ગુજરાતી ગઝલમાં જોયું કે એમાં આધ્યાત્મિક મૂડ એક જી. મળે છે, અને એક તમારી પાસે હિન્દી ગઝલ તમે એમાં એક રોમાન્ટિક મૂડ મળે છે. બિલકુલ. આ બંને અલગ અલગ કઈ રીતના અને કે શું? એકચ્યુઅલી એવું છે કે ખરેખર ભાવ વિશ્વ અને શબ્દ ભંડોળ જે તમારી પાસે હોય અને જે વિષયનું તમે વાંચતા હો એ વધારે તમારી કવિતાઓમાં રિફ્લેક્ટ થતું હોય એટલે સ્વાભાવિક છે કે બંનેમાં મારો મૂડ અલગ છે. પણ એવું નથી કે હિન્દુસ્તાનીમાં માત્ર રોમેન્ટિક ઉપર જ લખી છે. કેટલીક કટાક્ષના શેર અને કેટલીક જેને કહેવાય એટીટ્યૂડ વાળી ગઝલ પણ મારી છે. એક હિન્દુસ્તાની હજી એક ગઝલ આપણે આ મૂડમાં હિન્દુસ્તાનીના આવ્યા છીએ તો સંભળાવું કે अपने कद को नापने का वक्त किसके पास है. अपने कद को अपने कद को अपने कद को नापने का वक्त किसके पास है. खुद के अंदर झांकने का वक्त किसके पास है. अपने कद को नापने का वक्त किसके पास है. खुद के अंदर झांकने का वक्त किसके पास है. हम तो वो हैं जो फलक से छीन कर ले आएंगे. हम तो वो हैं जो फलक से छीन कर ले आएंगे. चांद को बस ताकने का वक्त किसके पास है. हम तो वो हैं जो फलक से छीन कर ले आएंगे. चांद को बस ताकने का वक्त किसके पास है. घर न आया वो तो दिल को ख्वाब से बहला लिया. घर न आया वो तो दिल को ख्वाब से बहला लिया. रात तन्हा जागने का वक्त किसके पास है. रात तन्हा जागने का वक्त किसके पास है. गम को अखबारों की सुर्खियां बना लेते हैं पर ગમ કો પોતાના દુઃખ લોકો ગાઈ ગાઈને બીજાને કે પણ પોતાની ખુશીઓ છુપાવી રાખતા હોય એના ઉપર આ કટાક્ષનો છે કે ગમ કો અખબારોं की सुर्खियां बना लेते हैं पर अपनी खुशियां बांटने का वक्त किसके पास है. अपनी खुशियां बांटने का वक्त किसके पास है. અને અંતિમ છે કે झूठ सोने का हिरन है हाथ आ ही जाएगा. જે સોના હરણવાળી વાત રામાયણમાં આવી એ સંદર્ભનો આ શેર કે झूठ सोने का हिरन है हाथ आ ही जाएगा. सच के पीछे भागने का वक्त किसके पास है. सच के पीछे भागने का वक्त किसके पास है. अपने कद को नापने का वक्त किसके पास है. खुद के अंदर झांकने का वक्त किसके पास है. ક્યાં બહુ ખૂબ. થેન્ક યુ. કે કેવા મનોભાવમાં તમે લખી છે, કઈ ઘટના પરથી તમે લખી છે આ? આની પાછળ પણ એક નાનકડી વાત છે કે હું ટ્રેનમાં ક્યાંક મુસાફરી કરતો, કદાચ અહીંયાથી મુંબઈ તરફ જતો હતો અને ત્યારે એક એવી નાનકડી ઘટના બની કે એમ કે એક ભાઈ છે એટલા એટીટ્યૂડમાં પોતે આઈ એમ સમથિંગ એમ એવી વાત કરતા હતા અને અમે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં 6 જણા જે બેઠા હોઈએ એટલે પોતાની બહુ જ મોટી વાત અને એ ઇન્સિડન્ટ એક ભાઈ એની સામે જ એક્ઝેક્ટ બેઠેલા એક ભાઈ બહુ જ શાંતિથી સાંભળતા હતા અને થોડા સમય પછી એકબીજા સાથેનો પરિચય કેળવાયો ત્યારે ખબર પડી કે જે ભાઈ બહુ જ શાંતિથી શાલીનતાથી ઓલા ભાઈની મોટી વાતો સાંભળતા હતા એની સામે બેઠેલો વ્યક્તિ એ પોતે ખૂબ બહુ મોટો સક્સેસફુલ બિઝનેસમેન હતો. ત્યારે એ પોતાનું જ્ઞાન એકદમ શાંતિથી પચાવીને દબાવીને બેઠો હતો અને બહુ જ મિતભાષી, બહુ જ ઓછું બોલે. ત્યારે શીખવાનું છે કે તમે તમારામાં કંઈક છે એ એટીટ્યૂડ જ્યારે બતાવો છો ત્યારે તમારું કદ તમને ખબર હોવી જોઈએ, તમારી અંદર તમે ઝાંકેલા હોવા જોઈએ કે હું કયા સ્કેલમાં છું અને એ રીતે તમારે બીજા સમક્ષ વાત રજૂ કરવી જોઈએ. એ ત્યાંથી આ વાત મને મળી અને આખી ગઝલ બની. ચોક્કસ ભાર્ગવભાઈ, તમારી ગઝલનો આનંદ પણ માણ્યો, પણ તમે એક ઉત્કૃષ્ટ અભિનય પણ છો. સાથે સાથે તમે 50થી વધુ નાટકોમાં કામ કર્યું છે, શોર્ટ ફિલ્મ્સમાં કામ કર્યું છે, હાલમાં જે યુવા સરકાર રિલીઝ થઈ એમાં પણ તમે કામ કર્યું છે. ત્યારે આ અભિનય અને એક આ ગઝલની જે લેખન કળા છે એ બંનેમાં તમે સમન્વય કેવી રીતના કે તમે લેખનમાંથી અભિનયમાંથી? જી બસ એવી જ રીતે હું પહેલાં ગઝલો લખતો થયો એને કારણે અભિનયમાં આવવાનું બન્યું. એકચ્યુઅલી ઘટના એવી બની કે હું અમદાવાદ મેં તમને કીધું એમ ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યો અને સ્વાભાવિક યુથ ફેસ્ટિવલ્સમાં અમે પાર્ટિસિપેટ કરતા અને હું FY BComમાં હતો ત્યારથી જ પાદ પૂરતી હરીફાઈ જે ગઝલ લેખનની સ્પર્ધા થાય એમાં હું પાર્ટિસિપેન્ટ ત્યાં કરતો. એટલે મારી કોલેજમાં બધાને ખબર કે આ સારી ગઝલો લખે છે એમ. 2-3 વર્ષ પછી એક ઘટના એવી બની કે યુથ ફેસ્ટિવલમાં મારે તો ગઝલ પૂર્તિમાં ભાગ લેવાનો હતો
પણ અમારા એક સિનિયર વિદ્યાર્થી જે એક્ટિંગમાં બહુ જ સારા, એણે મને આવીને પૂછ્યું કે યાર તું ગઝલ લખી શકે તો એક 10 મિનિટની સ્કિટ ના લખી શકે? તો યાર ક્યારેય લખી નથી, ટ્રાય કરીએ. એટલે અમે બંને એણે એક વિષય આપ્યો, એની ઉપર મેં એલોબરેટ કરીને એક સ્કિટ 10 મિનિટની બનાવી. એ સ્કિટને સ્ટેટ લેવલે પ્રાઇઝ મળ્યું. પણ એ સ્કિટ જ્યારે અમારા વિદ્યાર્થી મિત્રો ભજવતા હતા ત્યારે આપણે લખ્યું હોય એટલે આપણને સહેજ એનો અંદાજ હોય કે આ રીતે ભજવાવું જોઈએ. એટલે થોડું ડિરેક્શનમાં હું એને હેલ્પફુલ થતો કે ના યાર આમાં મજા નથી આવતી, આ ડાયલોગ છે આવી રીતે રજૂ થવો જોઈએ. ત્યારે એને ખબર નહીં મારામાં કઈ એક્ટિંગનો સ્પાર્ક દેખાયો હશે. એટલે એ યુથ ફેસ્ટિવલ 2001નું, એના પછી 2002માં જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં ગુજરાત સમાચાર INT આ એક નાટ્ય સ્પર્ધા થાય છે. એમાં અમારી કોલેજે પાર્ટિસિપેટ કર્યું અને બહુ જ જાણીતા લેખક અંશુ જોશી અને એના મોટાભાઈ કિરણ જોશીએ ડિરેક્ટ કર્યું અને અંશુ જોશીએ ફૂદડી નામનું એક કટાક્ષ નાટક અમે અમારી કોલેજમાંથી રજૂ કર્યું. તો આ જે મારો વડીલ મિત્ર છે, અમારા સિનિયર એક્ટર હતા હિરેન, એને એવું લાગ્યું કે આમાં લીડ રોલ મારે કરવો જોઈએ અને એ રીતે પહેલું મેં નાટક આમાં ભજવ્યું. પણ મારા માટે મહત્ત્વની વાત એ હતી કે નાટકને એક બેસ્ટ રાઇટર સિવાય કોઈ પ્રાઇઝ ન મળ્યું, પણ નિર્ણાયકોમાં જે 3 નિર્ણાયકો હતા એ 3માંથી 2 નિર્ણાયકોના વિધિન વીક 10 દિવસની અંદર મને બંનેના ફોન આવ્યા કે ભાઈ તમારો અભિનય બહુ સારો હતો, અમે એક કમર્શિયલ નાટક શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તમે એમાં એક્ટિંગ કરશો કે કેમ? એમ કરીને મેં પ્રથમ કમર્શિયલ નાટક રૂપિયામાં રમતો માણસ એ અમદાવાદના પ્રોડક્શનમાં વાલનો વારસદાર એકચ્યુઅલી અને રૂપિયામાં રમતો માણસ, આ બંને નાટકોમાં અભિનયથી કમર્શિયલ નાટકોની મેં શરૂઆત કરી. ત્યાર પછી અભ્યાસ પૂરો કરીને રાજકોટમાં આવ્યો અને અહીંયા ભરતભાઈ યાજ્ઞિક નાટક ક્ષેત્ર બહુ મોટું નામ, એમની સાથે જોડાયો અને આ સફર હજી આજ દિવસ સુધી ચાલુ છે. અને તમારી આ સફળ હજી ખૂબ આગળ સુધી ચાલી રહી એવી અમારી ખૂબ જ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ ભાર્ગવભાઈ. અબ તક સમી સાંજનું આ વેન્યુ પાર્ટનર વેજ બટાલિયન ફૂડ પાર્ક અને આ સાંજ અત્યારે કહેવાય ને કે 16 કલાએ આમ ખીલી ગઈ છે. બિલકુલ વાતોનો આપણો એવો મેળો જામ્યો છે, ગઝલનો તમારો એવો મેળો જામ્યો છે અને શબ્દોથી આમ કહેવાય ને કે ચોક્કસ આ સાંજ છે એ ચિત્રાઈ ગઈ છે. વાહ. અને એના કલર છે એ આપણે હૃદયમાંથી ઉભરાઈ રહ્યા છે. ભાર્ગવભાઈ, એક અંતિમ રચના હું તમને તમારી સાંભળવા માંગીશ. બિલકુલ. આમ તો ઘણી બધી ગઝલો આપણે માણી, વાત કરી, વાતમાં લીધી, પણ જેને કહેવાય ને કે કવિ સંમેલનોમાં જ્યારે જઈએ ત્યારે મિત્રો, શ્રોતાઓ જે સામે ઊભા હોય એમના તરફથી જે પબ્લિક ડિમાન્ડમાં મારી જે ગઝલ આવતી હોય કે નહીં આ સંભળાવશો તો હા, એના વગર જવાબ નહીં દઈએ. જનરલી અમારું કેવું હોય કે અમે કોઈ નવી રચના લખી હોય એ લોકો સુધી પહોંચે એ વધારે અમે માનતા હોઈએ. પણ ક્યારેક શું હોય, તમે અલ્ટિમેટલી ભાવકો માટે લખો છો તો ભાવકોની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. એટલે આ એક જે ગઝલની સતત મને ડિમાન્ડ રહેતી હોય એ ગઝલ પણ આજે સમી સાંજના માધ્યમથી લોકો સુધી પહોંચે કે એક આ કારી ઘાવ છે તો છે, એક આ કારી ઘાવ છે તો છે, સેજ તારો અભાવ છે તો છે, એક આ કારી ઘાવ છે તો છે, સેજ તારો અભાવ છે તો છે, ને ત્યાં ભરોસાએ લાંગર્યું તટ પર, ત્યાં ભરોસાએ લાંગર્યું તટ પર, હા વમળ વચ્ચે નાવ છે તો છે, ને હું કોઈના અહમને નહીં પોષું, હું કોઈના અહમને નહીં પોષું, સૌએ દેવાનો દાવ છે તો છે, ને હામ રાખે છે રણમાં ઉગવાની, હામ રાખે છે રણમાં ઉગવાની, સાવ સૂકો સ્વભાવ છે તો છે, ને અંતિમ શેર કે જિંદગી રંગનું છે ઇન્દ્રધનુષ, જિંદગી રંગનું છે ઇન્દ્રધનુષ, શ્વેત અંતિમ પડાવ છે તો છે. ખૂબ જ મજા આવી ભાર્ગવભાઈ, આજે તમે આપ તક સમી સાંજને તમારા શબ્દોથી શણગારી. થેન્ક મને યુ. ખૂબ મજા આવી છે તો ચોક્કસ દર્શક મિત્રોને તો ખૂબ જ મજા આવવાની છે. તમે આજે આપ તક સમી સાંજમાં આવ્યા અને ખૂબ જ સારી તમે એવી ગઝલો રજૂ કરી, તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અબ તક લાઈવ અને યોગિતભાઈ ખાસ આપનો આભાર. અને મારી વાત આજની આ સમી સાંજની આ વાત આપણે પૂરી કરીએ એના અંતિમ મુકામ પર છેલ્લા મારા હિન્દુસ્તાની ગઝલના એક 2 શેરથી આ વાત પૂરી કરવા માગીશ કે કુછ નઈ બાतें નए एहसास लाएगा ज़रूर, कुछ नई बातें नए एहसास लाएगा ज़रूर, तेरे मिलने का सुरूर हम पे भी छाएगा ज़रूर, कुछ नई बातें नए एहसास लाएगा ज़रूर,
तुमसे मिलने का सुरूर हम पे भी छाएगा ज़रूर न हम मिलेंगे यूं घड़ी की सुइयां जैसे मिले हम मिलेंगे यूं घड़ी की सुइयां जैसे मिले वक्त की आदत है पहले आजमाएगा ज़रूर कुछ नई बातें नए एहसास लाएगा ज़रूर तेरे मिलने का सुरूर हम पे भी छाएगा ज़रूर ખલીલ ધનતેજવી લખે કે જેટલી ફૂલોમાં રંગત છે બધી તમને મળે, क्या बात ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે. યાદ જ્યારે પણ તમે આવ્યા દુઆ માંગી છે મેં, हाँ हाँ યાદ જ્યારે પણ તમે આવ્યા દુઆ માંગી છે મેં, જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે. क्या बात મિત્રો, આ अब तक સમી સાંજ આજના જે કવિ હતા ભાર્ગવભાઈ ઠાકર, મને આશા છે કે એમની ગઝલ તમને ખૂબ જ પસંદ આવશે. કવિ જ્યારે પોતાની કવિતાઓ રજૂ કરે છે ત્યારે એમાં ક્યાંક આપણને પોતીકું હૃદય દેખાતું હોય છે, આપણી લાગણીઓ દેખાતી હોય છે, અને એ લાગણીઓ જ્યારે સ્પર્શી જતી હોય છે ત્યારે એમ થાય છે કે નહીં, આ કવિતા મારા માટે લખાઈ છે. મિત્રો, આવા જ અવનવા કવિઓ સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી હું યોગિત રજા લઉં છું. તમે જોતા રહેજો अब तक સમી સાંજ, વેન્યુ પાર્ટનર વેજ બટાલિયન ફૂડ પાર્ક. નમસ્કાર.